વિરાજચંદ્ર પત્રાંક 254 ચાલે છે. મુમુક્ષુતા આરોહણ ક્રમમાંથી પેજ નંબર 14. જીવમાં મુમુક્ષુતા જ ઉત્પન્ન નથી થઈ એ જ મોટો દોષ છે. આપણે બધા દોષોની વાત થઈ, ક્રોધ, માન, માયા, લોભ આદિ, અને નવ કશાય. પણ સૌથી મોટો દોષ એ છે કે હજી સુધી જીવને મુમુક્ષુતા જ ઉત્પન્ન થઈ નથી. મુમુક્ષુતા એટલે સાચી મુમુક્ષુતા લેવાની છે. એવી મુમુક્ષુતા જ્યાં સુધી ઉત્પન્ન ન થાય ત્યાં સુધી જીવનો સૌથી મોટો દોષ ઊભો છે. જીવમાં સૌથી મોટો દોષ ચાલુ જ છે. અને જ્યાં સૌથી મોટો દોષ ઊભો છે એટલે ચાલુ છે, ત્યાં બીજા નાના નાના દોષ થયા જ કરવાના. તો એ જીવને બીજા દોષ પણ થયા જ કરશે. મોટો દોષ ત્યાં અંદરમાં ચાલુ છે, મટાયેલો નથી, ત્યાં સુધી એને નાના નાના દોષ બધા ચાલુ જ રહેવાના છે. નાના નાના દોષ એટલે ખરેખર નાના નથી. ક્રોધમાન માયા લોભ આદિ જે કશાય છે, અને એને કારણે જીવ ખોટા કાર્ય પાપના કરે છે, કર્મબંધન કરીને પરિભ્રમણ કરે છે, તો એને અહીંયા નાના દોષ કહેવામાં આવ્યા. મુમુક્ષુતા ઉત્પન્ન નથી થઈ એ સર્વથી મોટો દોષ એમ અહીંયા કહેવામાં આવ્યું છે. તો જ્યાં સૌથી મોટો દોષ ઊભો છે, ચાલુ છે, ત્યાં નાના નાના દોષ થયા જ કરવાના અને મટવાના જ નથી. એટલે આપણે બી જોઈએ કે આપણે આટલું બધું કશાય કરીને નુકસાન કરતા હોવા છતાં અને એમ વિચાર કરતા હોય કે આવો કશાય કરવા જેવો નથી, એથી કોઈ કાર્ય સિદ્ધ થતું નથી અને નકામું કર્મ બંધન થયા જ કરે છે, અને વર્તમાનમાં આપણે દુઃખી પણ થયા કરીએ છીએ એવું સમજવા છતાં પણ એ બધા કછાયો ચાલુ જ રહે છે. થોડી વાર કદાચ શાંત રહીએ, ફરી પાછો પ્રસંગ આવતા પાછા ક્રોધ, માન, માયા, લોભ આદિ પ્રસંગે પ્રસંગે નિરંતર આ જીવ કર્યા જ કરે છે. તો કહે છે કે એનું શું કારણ છે કે જીવમાં સૌથી મોટો દોષ ચાલુ છે. એ જ્યાં સુધી છે ત્યાં સુધી નાના નાના દોષ તો થયા જ કરવાના છે, એ મટવાના જ નથી. ગમે તેટલો પ્રયાસ કરે તો એમાં કઈ ફરક પડવાનો નથી. એ વાત સમજવાની ભાગ્યે જ જરૂર છે. તો આ પત્રમાં શું કહેવું છે કે મુમુક્ષુતા કેવી રીતે શરૂ થાય? જીવનો જન્મ થાય અથવા સાચા માર્ગમાં આવે એટલે મુમુક્ષુતા એને ઉત્પન્ન થઈ ગઈ એમ માનવા જેવું નથી. એની શરૂઆત કેવી રીતે થાય અને શરૂઆત થયા પછી એ વર્ધમાન કેવી રીતે થાય, એટલે આગળ કેવી રીતે વધે, અને છેલ્લે એને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય અને મોક્ષ માર્ગમાં પ્રવેશ કરે એવું કાર્ય કેવી રીતે થાય, એ આ પત્રનો વિષય છે. હવે પેજ નંબર 15 થી આપણે લઈએ કે મનુષ્ય આત્મા ઘણું કરીને, મનુષ્ય આત્મા એટલે આ જે મનુષ્યો છે એની વાત થાય છે. 4 ગતિ છે, એમાં એક મનુષ્ય ગતિ છે.
એ મનુષ્ય ગતિમાં ઘણું કરીને કોઈને કોઈ ધર્મ મતમાં હોય છે. જ્યારે જન્મ થાય ત્યારે કોઈ કુટુંબ કે કોઈ ધાર્મિક સંપ્રદાયમાં એનો જન્મ હોય છે. વિશ્વમાં અંદર એવો કોઈ મનુષ્ય નથી કે જે કોઈને કોઈ ધર્મમાં ન હોય. જનરલ વાત છે. એવું કોઈ કુટુંબ નથી. આપણે વિશ્વમાં છીએ એમાં સૌથી વધારે ક્રિશ્ચિયન અને મુસલમાન લોકો છે. આજે પણ એ જ પરિસ્થિતિ છે. 35 વર્ષ 30 વર્ષ પહેલા જ્યારે આ પ્રવચન થયું હતું ત્યારે પણ એ જ પરિસ્થિતિ હતી કે વધારેમાં વધારે કયો ધર્મ પ્રચલિત છે? ક્રિશ્ચિયન અને મુસલમાન. અને તેથી તે ધર્મ મત પ્રમાણે તે પ્રવર્તવાનું કરે છે. જે જેમાં જન્મે એ ધર્મના ગુરુ જે હોય અથવા એના જે શાસ્ત્ર હોય, જેમ કે મુસલમાનમાં જન્મે તો કુરાન છે, એ લોકોનું શાસ્ત્ર છે. ક્રિશ્ચિયનમાં જન્મે તો બાઇબલ એ એનું શાસ્ત્ર છે. અને ફાધર છે એ બધા એના ગુરુ છે. વ્હાઈટ ડ્રેસ પહેરે છે, વ્હાઈટ ડ્રેસ પહેરે છે ફાધર, એ એના ગુરુ છે. તો એ જેમ બોધ આપે તે પ્રમાણે જીવ એ ધર્મની પ્રવૃત્તિ કરે છે. એ ધર્મમાં જે પણ કઈ પદ્ધતિ હોય, જે પણ કઈ રીત હોય, એ પ્રમાણે એ બધી રૂઢિ હોય અથવા એ પ્રમાણે બધા રિચ્યુઅલ્સ કરે. રિચ્યુઅલ્સ એટલે એ ધર્મમાં જે કીધું હોય કે ભાઈ સન્ડે તમારે ચર્ચમાં જઈને કન્ફેશન કરવાનું, એટલે એક ક્રિશ્ચિયનનું રિચ્યુઅલ છે. અથવા શુક્રવારે તમારે 5 વાર નમાજ પઢવાનું, તો એ મુસલમાનનું એક રૂઢિ છે, રિચ્યુઅલ છે. એમ બધા ધર્મમાં કાંઈક ને કાંઈક રિચ્યુઅલ હોય. શ્વેતાંબર દેરાવાસી હોય તો એ લોકોએ દેવ દર્શન રોજ સવારે કરવાનું, એ લોકોનું એક રૂઢિ છે. સ્થાનકવાસી હોય તો એને કઈ મંદિરે જવાનું ન હોય, એ સ્થાનકમાં જાય. એક હોલ હોય જેમાં ભગવાનની મૂર્તિ ન હોય તો એવી જગ્યાએ જાય. એના ધર્મ મત પ્રમાણે એમ કરે. એમ બધાય ધર્મમાં ધર્મગુરુ જેમ કે એમ બધા લોકો એનું પાલન કરે. બાહ્ય પ્રવૃત્તિ એ પ્રકારે હોય. પણ ટ્રેજેડીની એ વાત છે, ટ્રેજેડી એટલે કરુણતા ની વાત એ છે કે મનુષ્ય જીવનની આ એક બહુ જ મોટી કરુણતા છે કે જીવ બીજે બધે જીવ ચકાસણી કરે. ચકાસણી એટલે તપાસ, ટેસ્ટ કરે અને બુદ્ધિ લગાવે બધે કે આ બરાબર છે કે આ બરાબર નથી. જેમ કે કોઈ બિઝનેસ કરવું હોય તો ગમે તે બિઝનેસ ચાલુ ન કરે, સમજાય છે? પણ કયા બિઝનેસમાં આપણને ઇન્કમ વધારે થશે, અને કયા બિઝનેસનું ફ્યુચર સારું છે, એ બધું એ પરીક્ષા કરે છે. ચકાસણી કરે એટલે પરીક્ષા કરે. એમને એમ પૈસા હોય ને કોઈ બિઝનેસ ચાલુ કરી નાખે ગમે તે, એમ નથી કરતો. અથવા કોઈ જોબ માટે એપ્લાય કરે તો પહેલા નક્કી કરે કે આ કંપની કેવી છે, કે આ કંપની મને પગાર આપશે બરાબર, મહિનો થશે કે નહીં, પછી એટલી એની પાસે પૈસા છે કે નહીં, અથવા આ કંપનીમાં 5 વર્ષ પછી પણ મને કંઈ પ્રમોશન મળશે, આગળ વધવાનું થશે, એ પહેલા વિચાર કરે, ચકાસણી કરે, ચેક કરે. અને લગ્ન કરવાના હોય કોઈની સાથે તો ઇન્ટરવ્યુ કરે.
એના ગામમાં બધે ચેકિંગ કરે કે આ છોકરો કેવો છે કે છોકરી કેવી છે, 4 જણને પૂછે અને પછી નક્કી કરે કે આની સાથે આપણે લગ્ન કરાય. પણ એક ધર્મ એક એવી વસ્તુ છે એમાં કોઈ પણ ચેકિંગ નથી થતું. એ એક ટ્રેજેડી છે, કરુણતા છે. કેવા જે જન્મ જ્યાં થાય એ ધર્મ પ્રમાણે એ કરવા જ માંડે. ક્યારે બી પ્રશ્ન ન પૂછે કે ભાઈ આ બીજા બધા ધર્મ છે આપણાથી જુદા અને આપણો ધર્મ ને એમાં શું ફરક છે, બીજાના ભગવાન છે એ અલગ છે અને આપણા ભગવાન છે એ અલગ છે, તો એ બેમાં ફરક શું? બીજાના ગુરુ કંઈક બીજું કહે છે અને આપણા ગુરુ કંઈક બીજું કહે છે. એ મુસલમાન કહે છે કે બકરી ઈદમાં બકરીને મારી ન ખાવાનું, જ્યારે જૈન લોકો એમ કહે છે કે બીજા જીવને મરાય જ નહીં. તો આ અલગ અલગ કેમ બધા ધર્મના ગુરુ અલગ અલગ ઉપદેશ આપે છે? કેમ એમ હશે? એમ જીવને જિજ્ઞાસા ક્યારે પણ થતી નથી. એ મુસલમાનમાં જન્મે તો એ સમજે કે મારો જ ધર્મ સાચો છે, ભલે બીજાથી અલગ હોય પણ એને કઈ પ્રશ્ન થતા નથી. બધા જે ધર્મમાં જન્મે છે એ ધર્મને જ સાચો માનીને આખું જીવન પૂરું કરી નાખે. એ એક બહુ ટ્રેજેડી છે કે બધે આ જીવ બધે ચેકિંગ કરે. એક નોકરને રાખે તો એનું બી ચેકિંગ કરે. કોઈ પણ વાતમાં ચેકિંગ કરવાનું છોડતો નથી. એક શાકભાજી લે તો એમાં એ તપાસ કરે કે આ અંદરમાં કઈ સડી નથી ગયું ને, હા, એની બી ચેકિંગ કરે. અહીંયા તો સસ્તામાં મળે છે કે મોંઘું છે એની બી ચેકિંગ કરે. એટલે આ જીવ બધે ચેકિંગ કરે છે. કપડું લે તો એમાંય ચેકિંગ કરે કે આ ધોયા પછી આમાં કઈ નાનું નહીં થઈ જાય ને શ્રિંક નહીં થાય, એની ક્વોલિટી એનું પણ ચેકિંગ કરે છે. એક ધર્મ એક એવી વસ્તુ છે એમાં કોઈ પણ ચેકિંગ નથી કરતું. આ એક મોટી ટ્રેજેડી છે. બધાનો બોધ અલગ અલગ હોવા છતાં એક જીવનું હિંસા કરવાનો અને હિંસા કરવાથી ધર્મ થાય એમ કહે. એટલે બકરીને મારે બકરી ઈદના દિવસે તો એને ધર્મ થાય એમ ઉપદેશ કરે. સમજાય છે? એક કે બકરીને મારવાથી તમને કર્મ બંધન થાય, નરકમાં જવાનું થાય. એમ બધા અલગ અલગ ધર્મ અલગ અલગ ઉપદેશ આપે છે, તો પણ જીવ એની ચકાસણી કરતો નથી કે આમાં સાચું કયું અને ખોટું કયું. એની પરીક્ષા કોઈ પણ વિશ્વમાં કરતું નથી. ઘણી માથાકૂટને ચિકાસ કરીને નિર્ણય લે છે. બીજા બધામાં બહુ માથાકૂટ કરે. ઓલા કે સારું છે લઈ લ્યો ને કે ના ના મને તપાસ કરવા દો. કોઈ કહી દે એટલે માને નહીં. પોતાની મેળે પાછું ચેકિંગ કરે કે નહીં. એમાં ચિકાસ ઘણી કરે, ચીકણા વેળા ચેકિંગ કરે. જીવનમાં બધા જ ક્ષેત્રમાં આ ચેકિંગ ચાલે છે. પણ એક ધર્મનું જ્યારે આવે ત્યારે કોઈ ચેકિંગ કરતું નથી. ત્યાં આંધળું કિયા કરે છે. આંધળો જે માણસ એને કઈ દેખાય નહીં એટલે હાયલા કરે પછી પડે, એ રીતે ધર્મમાં પણ કોઈ ચેક કરતું નથી. આંધળાની જેમ જે ધર્મ સંપ્રદાયમાં હોય એમાં એ ચાલ્યો જાય. ક્યારે કોઈ મનુષ્ય સંપ્રદાય બદલે છે પણ ત્યાં પણ બુદ્ધિ નથી લગાવતા. કાં કોઈ મિત્રના હિસાબે, કાં કોઈ પિતાના હિસાબે, કાં કોઈ જીવનમાં એવો પ્રસંગ બની જાય, એ ઘટનાના આધારે કોઈને કોઈ ધર્મ મતને અનુસરે.
એમાંથી બહુ ઓછા લોકોને જીવનમાં એવું થાય કે કોઈ ફ્રેન્ડ હોય અને એ કોઈ ધર્મને પાળતો હોય તો એની વાત સાંભળીને એ ધર્મને બદલે, એવું ક્યારેક થાય. શું કે મને સાચું લાગે કે આની વાત સાચી લાગે છે તો આપણે બદલાવો. કોઈ મિત્રના હિસાબે અથવા કોઈના જીવનમાં એવો પ્રસંગ બની જાય કે એને ઈ ધર્મની શ્રદ્ધા થઈ જાય એટલે ઈ ધર્મને બદલાવે. આ બધા આંધળા જે છે એમાં તો એવું થાય કે ભાઈ કોઈ કહે કે તમે આ તિરુપતિ બાલાજી જે છે એને તમે યાદ કરો તો તમને કાંઈ પ્રોબ્લેમ નહીં આવે, તો એને યાદ કરે તો એને એક્સિડન્ટ થતા થતા બચી જાય. એના પૂર્વકર્મ પ્રમાણે બચે. તો એ દિવસથી એને શ્રદ્ધા થઈ જાય કે હવે દર વખતે મારે આ કરવાનું, એને ઈ ધર્મમાં ઈ ઘૂસી જાય. એવી રીતે પણ એવા પ્રસંગમાં કેટલાય જણ ધર્મ બદલાવે છે. આપણે ઘણા બધા સેલિબ્રિટીઝ છે જે લોકોએ ધર્મ પરિવર્તન કર્યું છે. જેમ કે A.R. રહેમાન છે, તો બોર્ન હિન્દુ અને કોઈ કારણથી એ મુસલમાન ધર્મમાં આવ્યું. એવા ઘણા બધા છે સેલિબ્રિટીઝ કે જે લોકોએ ધર્મ બદલાવ્યું છે, પણ એવા બહુ ઓછા છે. મોટે ભાગના લોકો જે ધર્મમાં જન્મે ને એ ધર્મને સાચો માનીને આખું જીવન એમાં પૂરું કરે. ધર્મમાં અંધશ્રદ્ધા એક વિશ્વવ્યાપી દોષ છે એમ કહી શકાય. યુનિવર્સલ મિસ્ટેક. વિશ્વ એટલે યુનિવર્સ, વ્યાપી એટલે યુનિવર્સલ, એટલે બધા લોકો, દુનિયાના બધા લોકો આ દોષ કરે છે એમ કહી શકાય. એવું નથી કે ધર્મના ક્ષેત્રમાં જનારમાં બુદ્ધિ નથી હોતી. બધાય ધર્મમાં બુદ્ધિશાળી લોકો હોય છે. એમાં બધા ધર્મમાં મોટા મોટા જજો હોય, વકીલ હોય, વકીલ એટલે લોયર્સ હોય, શું ડોક્ટર્સ હોય, એન્જિનિયર હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, સ્કૂલના ટીચર હોય, બધા ધર્મમાં આવી રીતે હોય છે. એટલે બુદ્ધિવાળા લોકો છે, પરીક્ષા કરી શકે એવા લોકો છે, પણ પરીક્ષા કરતા નથી. અને એ જ લોકો લગ્ન કરે તો છોકરીને ચેક કરવામાં પરીક્ષા કરે, જોબ લે તો જોબમાં બધું ચેકિંગ કરીને જોબ લે, અરે શાકભાજી લે તોય બરાબર ચેકિંગ કરીને લે. એ જ માણસ જ્યારે ધર્મમાં આવે છે તો એ માણસ ચેકિંગ નથી. એને પોતાનો જ ધર્મ સાચો છે એમ માનીને આખું જીવન પૂરું કરી નાખે. એવું આશ્ચર્ય થવું જોઈએ આપણને કે આવું કેવી રીતે છે. સેમ પર્સન આવી રીતે કેવી રીતે કરે છે. એ બુદ્ધિ બહુ લગાવે પણ મનુષ્ય ધર્મમતમાં પોતાની અંધશ્રદ્ધાથી ચાલે છે. એ વાત પ્રત્યક્ષ જોવામાં આવે છે. આપણે આજુબાજુ તપાસ કરીએ તો આપણને ખબર પડી જાય કે જેમાં જે જન્મ્યું છે એ ધર્મને એ માને અને એ ધર્મના ગુરુ પ્રમાણે એ બધો જ કાર્ય કરતો. શું એને ધર્મ, બહુભાગ ધર્મના નેતાઓ, ધર્મના પ્રણેતાઓ, ઉપદેશકો, ધર્મના શાસ્ત્રો, ગ્રંથો અંધશ્રદ્ધાને પોષક એવી વાતો કરે છે. બ્લાઇન્ડ બિલીફ, ચમત્કાર, આમ કરો તો આમ થઈ જાય, આવી રીતે જાપ કરો તો તમારું બધું સારું થઈ જાય, મંત્ર તંત્ર, એ બધું આપણને બધા ધર્મમાં આવી બધી વાતો ઘણી બધી ચાલે છે. એક જૈન દર્શન સિવાય, એટલે જ્ઞાનીઓ સિવાય
જૈન દર્શન એમને અહીંયા જ્ઞાની કેવું છે, કારણ કે જૈન દર્શનમાં બી પ્રોબ્લેમ છે અત્યારે. કે જે જૈન દર્શનમાં જ્ઞાની વિદ્યમાન નથી અને અજ્ઞાનીએ જે શાસ્ત્ર બનાવ્યા છે એમાં પણ ગડબડ છે. સમજાય છે? જ્ઞાની એટલે આત્મજ્ઞાની, બહુ જ્ઞાન વધી જાય એને જ્ઞાની એમ નહીં, અથવા ઘણું બધું યાદ રહી જાય એ જ્ઞાની એમ નહીં. સમજાય છે? જ્ઞાની એટલે હું આત્મા છું એવો અનુભવ સહિત જ્ઞાન જેને છે એને જ્ઞાની કહેવામાં આવે છે. તો જૈન દર્શનમાં પણ જ્યાં જ્ઞાની વિદ્યમાન છે, શું ત્યાં બધી સાચી વાત, સાચો માર્ગ, એનો ઉપદેશ હોય છે. એક જૈન દર્શન સિવાય એટલે જ્ઞાનીઓ સિવાય આ વાત આપણને બધા ધર્મમાં સ્પષ્ટ જોવામાં આવે છે. અને એ લોકો એમ બોધ આપે કે અમે જેમ તમને કહીએ એમ તમારે કરવાનું. બધા ધર્મમાં ગુરુ જેમ કહે એમ આપણે કરવાનું. કોઈએ પરીક્ષા નહીં કરવાની, કોઈએ પ્રશ્ન પૂછવાના નહીં. અમુક ધર્મમાં તો પ્રશ્ન પૂછવાની જ મનાઈ છે. To ask, you are not forbidden to ask question. હા, એવા બી ધર્મ છે કે જેમાં તમે they are told not to ask questions. સમજાય છે? But whatever we say you do. પણ જૈન દર્શનમાં એવી વાત નથી. ઉલટું જૈન દર્શનમાં એમ કે છે કે પરીક્ષા કરો, એમ મને એમ હા નહીં પાડતા. એવું કોણ બોલે, ક્યારે બોલે? આપણે વિચાર કરો કે ક્યારે માણસ એમ કે તમે બધું ચેક કરી લ્યો. કે જ્યારે એ સાચો હોય, એને કોઈ ભય ન હોય, એને કઈ ખોટું ન કર્યું હોય, ત્યારે એ કે તમે ચેક કરી લો, તમને કઈ પ્રોબ્લેમ નથી. પણ જેને ખોટું કર્યું હોય, જેને ડર હોય, એ કે ચેકિંગ બેકિંગ નહીં કરતા. હું કહું છું ને તમે માની લો, હું કઈ ખોટું તમને કહું? સમજાય છે? એક જૈન દર્શન પરીક્ષા પ્રધાન છે, એટલે તમને પરીક્ષા કરવાનો તો ઉપદેશ આપે છે કે બધું તમે પરીક્ષા કરીને, ચેક કરીને વાતને સમજો. જ્યારે બીજા ધર્મમાં એમ કે તમે પરીક્ષા નહીં કરતા, અમે જે કહી છીએ એ સાચું છે, તમે માની લો. ચકાસણી કરવાની છે એક એક વાતની, પાછું એમ નહીં કે અમુક વાતની કરો અને અમુકની નહીં કરો. અમે ગમે તે તમને ધર્મની વાત કરીએ, ધર્મનો ઉપદેશ આપીએ, તમે દરેક વાતને ચેક કરો અને પછી તમને એમ લાગે કે આ બરાબર છે તો તમે એક્સેપ્ટ કરો. ઝીણામાં ઝીણી વાતની પણ પરીક્ષા કરવાની. પરીક્ષા કરવાની પદ્ધતિ જૈન દર્શનમાં, વિતરાગ દર્શનમાં છે. જો આ પ્રકારે ધર્મ પ્રવૃત્તિ ન હોય, જો આપણે પણ આ રીતે પરીક્ષા ન કરતા હોય, એમ ને એમ આપણે પણ ધર્મની વાત, સત્સંગની વાત માની લેતા હોય, તો આપણે જૈન નથી. આપણામાં શું પરીક્ષા કરવી? આપણું તો બધું બરાબર છે. એટલે જે પણ વાત આવે આપણે ઓકે છે, માન્ય છે, મને કાંઈ આમાં ઓબ્જેક્શન નથી, આઈ એક્સેપ્ટ એવરીથિંગ. તો અહીંયા કહે છે કે તું જૈન જ નથી. પરીક્ષા કરે એ જ જૈન. ગમે તે વાત આવે તો એને એમને એમ માની ન લે, પણ પરીક્ષા કરીને સમજણ કરે અને પછી માને. એવું ન કરે તો એ જૈન હોવા છતાં એ જૈન દર્શનમાં નથી.
ભલે એ જન્મ થઈ ગયો એનો જૈનમાં, પણ એ ખરેખર એ જૈન નથી એમ માનવા યોગ્ય છે. એને એમ માનવું જોઈએ પોતે. અમે તો એમ માની જ છીએ કે આ જૈન નથી, કેમ કે આ પરીક્ષા નથી કરતો. પણ એને પણ એમ માનવું જોઈએ કે હું એ જૈન નથી, કેમ કે હું પરીક્ષા કરતો, હું તો જે વાત આવે એને આ પાડી દઉં છું. કારણ કે અન્ય મતમાં પણ એમ જ છે, બીજા ધર્મમાં પણ આમ જ છે કે લોકો કાંઈ પરીક્ષા કરતા નથી, એમને વાત માની લે છે. બીજા ધર્મ પણ આમ જ ચાલે છે, આપણે પણ એમ જ ચાલીએ બીજાની જેમ, પ્રશ્ન જ ન પૂછીએ, પરીક્ષા જ ન કરીએ, તો એમના ને આપણામાં શું ફરક? કાંઈ ફરક નહીં. પણ જ્ઞાની પુરુષો થયા, ગુરુઓ થયા, સંત થયા, એમને ઠોકીબાજીને આ વાત કરી છે. શું ઠોકીબાજીને? એટલે જોરશોરથી કરી છે કે તમે પરીક્ષા કરો. જૈન દર્શનમાં જે જ્ઞાની થયા, જે મુનિ થયા, આચાર્ય ભગવાન થયા, કુંદાચાર્ય ભગવાન, અવનિચંદ્ર આચાર્ય ભગવાન, ગુરુદેવ, કૃપાળુદેવ, ટોડરમલજી, બધા જે જ્ઞાની થયા એ બધાએ એક જ વાત કરી કે તમે ચેકિંગ કરજો બધું. અમે કહીએ તો તમે આ નહીં પાડી દેતા. ઠોકીબાજીને, અથવા બીજો શબ્દ લેવો હોય તો આમ ઓલું બેલ મારે ને, સ્કૂલ બેલ એમ એનાઉન્સ કરે, બેલ મારીને કઈ એનાઉન્સ કરે ને, એમાં અહીંયા પણ બેલ મારીને એનાઉન્સ કર્યું છે, ચેક કરો તમે અમે જે પણ કહીએ છીએ, પરીક્ષા કરજો, એમને માનતા નહીં. તમારે અમારા ધર્મને અનુસરવાનું હોય એમ આંધળું ક્રિયા નહીં ચાલે. એમને એમ તમે હાય પાડશો એમ નહીં ચાલે. બધું તે ચેક કરશો તો જ તમને ફાયદો થશે. વિચાર કરવો પડશે, ઊંડો વિચાર કરવો પડશે. એટલે માણસો પ્રશ્ન કેમ નથી પૂછતા, પરીક્ષા કેમ નથી કરતા આપણામાં પણ? એનું કારણ શું છે કે એ લોકોને વાત સમજાતી જ નથી. સમજાય તો પરીક્ષા પ્રશ્ન પૂછે ને. આમ ઉપર ઉપરથી સાંભળે છે પણ એને કઈ અંદરમાં ઉતરતું નથી. જો અંદરમાં સમજાય તો એને પ્રશ્ન થયા વગર રહે જ નહીં. પ્રશ્ન થાય એ અવગુણ નથી, એ દોષ નથી. કોઈને પ્રશ્ન થાય એટલે લોકો જનરલી શું સમજે કે આને સમજાતું નથી, આની સમજણ જ ઓછી છે. મને તો બધું સમજાઈ ગયું છે એટલે મને કોઈ ક્વેશ્ચન થતા જ નથી. સમજાય છે? એટલે ક્વેશ્ચન કરનાર છે ને એ દોષિત છે એવું બધાને લાગે છે. આ શું ઘડી ઘડી ક્વેશ્ચન પૂછ્યા કરે છે, અમને તો બધું બરાબર સમજાઈ ગયું છે. સમજાય છે? પણ એમ નથી. શું કીધું? જેને સમજાય છે બરાબર એને જ પ્રશ્ન હોય છે. પ્રશ્ન એ બતાવે છે કે એને સમજણ બરાબર છે. એ એમ નથી બતાવતું કે આની સમજણ બરાબર નથી. લોકો એમ સમજે છે કે આને સમજાતું નથી એટલે આ ક્વેશ્ચન પૂછે છે. આપણે એમ સમજીશું કે આને નથી સમજાતું, હું તો કાંઈ પ્રશ્ન જ ન પૂછું, મને તો બધું સમજાઈ ગયું. આ બધા ક્વેશ્ચન પૂછે છે એને સમજાતું નથી. એમ નથી. જે પ્રશ્ન પૂછે છે ને એને જ સમજાણું છે એટલે એને પ્રશ્ન થયો છે. અને જે પ્રશ્ન નથી પૂછતા, ક્વેશ્ચન, એને સમજાતું જ નથી એટલે એને કોઈ પ્રશ્ન જ નથી થતો. આખું ઉલટું છે. આ ઉલટું સુલટું છે. સમયસર શાસ્ત્ર જે છે એ સૌથી, જેમ ક્રિશ્ચનમાં બાઇબલ એ લોકોનું મેઇન છે ને, બરાબર છે, અને મુસલમાનમાં કુરાન છે, એવી રીતે જૈન દર્શનમાં, જૈન ધર્મમાં સમયસાર એક શાસ્ત્ર છે જે નંબર 1 ગણાય છે શાસ્ત્ર. એનો સબ્જેક્ટ મેટર શું છે આખા શાસ્ત્રનો?
કે આત્માનો અનુભવ કઈ રીતે થાય. આ જ છે, એક જ આખો સબ્જેક્ટ, આખો શાસ્ત્રનો એક જ સબ્જેક્ટ છે. શું કે આત્માનો અનુભવ કેવી રીતે થાય, સુખની ઉત્પત્તિ કેવી રીતે થાય, જીવને સુખ કેવી રીતે ઉત્પન્ન થાય. આત્મજ્ઞાન થાય ત્યારે સુખ ઉત્પન્ન થાય. એ કઈ રીતે થાય એ બતાવનારું સમયસાર શાસ્ત્ર છે. સમજાણું? તો એમાં પણ આચાર્ય ભગવાને આખું શાસ્ત્ર ક્વેશ્ચન આન્સર રૂપે લખ્યું છે. શું? આખું શાસ્ત્ર તમે પેલી ગાથા લ્યો તો એમાં પણ એક ક્વેશ્ચન છે. પેલા શિષ્યને આ પ્રશ્ન થયો, શું? એના ઉત્તરમાં આચાર્ય ભગવાન જવાબ આપે છે. બીજી ગાથામાં પણ મથાળામાં પ્રશ્ન છે, ત્રીજી ગાથામાં પણ મથાળામાં પ્રશ્ન છે. એમ બધી જ ગાથામાં પેલા ક્વેશ્ચન છે અને પછી આચાર્યનો આન્સર આપે છે. હવે આખું સમયસાર ક્વેશ્ચન આન્સર રૂપે બનાવ્યું છે. હવે આચાર્ય ભગવાને જે બનાવ્યું છે એ જંગલમાં નગ્ન દિગંબર દશામાં બનાવ્યું છે. તો શું એમની સાથે શિષ્ય કાયમ હશે ક્વેશ્ચન પૂછવા માટે? અને શિષ્ય ન હોય તો શું એમને ગાથા લખવાનું બંધ કરી નાખ્યું હોય? સમજાય છે કે નહીં? તો એ શિષ્યની જિજ્ઞાસા કેવી હોય એમ પ્રશ્ન ગોઠવી દીધો છે સમયચારમાં કે આવો પ્રશ્ન થાય. જો પેલી ગાથા સમજે જે જીવ, એમને જે સમજાવ્યું છે પેલી ગાથા, ઈ જ્યારે જીવ સમજે તો ઈ સમજે તો એને એક પ્રશ્ન થાય. ઈ જ પ્રશ્ન બીજી ગાથાના શરૂઆતમાં હોય. શું કીધું? સમજાય? એક ગાથા, પેલી ગાથા લખી, એમાં વાત કરી બધી કે આમ છે, આ રીતે જીવનું સ્વરૂપ છે. એટલે આપણે એને વાંચી ગયા, બરાબર સમજી ગયા. હવે આપણે બરાબર સમજ્યા છીએ એ કેવી રીતે ખબર પડે? બધાને એમ લાગે કે અમે તો બરાબર જ સમજી ગયા, એવું લાગે ને બધાને કે અમે તો બરાબર સમજી ગયા. તો તમે બરાબર સમજ્યા છો એ કેવી રીતે તમને ખબર પડે? એની કઈ રીત છે કે હા ઈ પેલી ગાથા પૂરી થાય ને તમને જે પ્રશ્ન થાય ને ઈ જ પ્રશ્ન બીજી ગાથામાં ઉપરમાં હોય. ઈ જ્યારે ટેલી થાય ને ત્યારે સમજવાનું કે તમે પેલી ગાથા સમજી ગયા. સમજાય છે કે નહીં? આવું છે આ સમયસર. બોલો. અને બીજી ગાથા સમજો તો તમને જે પ્રશ્ન થાય છેલ્લે ઈ જ ત્રીજી ગાથામાં એ પ્રશ્ન હોય ત્યાં. સમજાય છે શું કીધું? શું કીધું? પહેલી ગાથા અગર તમે લીધી હોય અને if I want to know કે મને સમજાય, like did I understand or not, તો મને ક્વેશ્ચન જે અરાઇઝ થાય ને that question will be in the next ગાથા in the first page. એટલે તમે જેવું બીજી ગાથા ચાલુ કરો અને ત્યાં એક ક્વેશ્ચન હોય તો તમને એમ થાય કે આ ક્વેશ્ચન મને કેમ ન થયો, તો અથવા મને કેમ બીજો ટાઈપનો ક્વેશ્ચન થયો, તો તમારે સમજવાનું કે તમે ફરીથી પેલી ગાથા વાંચો, તમે બરાબર નથી સમજ્યા. એક્ઝેક્ટલી તમને જે પ્રશ્ન થવો જોઈએ પેલી ગાથા સમજવાથી ઈ જ ક્વેશ્ચન બીજી ગાથાના સ્ટાર્ટિંગમાં હોય. એવી રીતે 415 ગાથાનું છે આ કોઓર્ડિનેશન, અને ક્વેશ્ચન આન્સર રૂપે બધી ગાથાઓ કરી છે. આપણે આ વાત કેમ લીધી કે એટલા માટે કે આપણે અહીંયા વિષય ચાલે છે કે પરીક્ષા કરવી જોઈએ.
એટલે જીવે પ્રશ્ન કરીને સમજણ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. શું? અને અહીંયા બી કીધું છે જ્ઞાનીઓએ શું કે તમારે એમને એમ માનવાનું નહીં, ઊંડો વિચાર કરવો અને અનુભવ સાથે અમારી વાતને મેળવણી કરવી પડશે. હવે જે પણ ધર્મનો બોધ છે જૈનમાં ધર્મમાં, એમાં મુખ્યપણે અનુભવની વાત છે. અનુભવ એટલે એક્સપિરિયન્સ. એટલે દાખલા તરીકે દોષની વાત આવે જૈન દર્શનમાં તો કે ક્રોધ એમ કીધું એ દોષ છે. તો એ તો તમે થિયરેટિકલ સમજી ગયા અથવા એનું મીનિંગ સમજી ગયા. ક્રોધ એટલે ટુ ગેટ એંગ્રી ઇન ઇંગ્લિશ. ઓકે, પણ એનો અનુભવ અંદરમાં એક્સપિરિયન્સ શું છે કે ક્રોધ થાય ત્યારે અંદરમાં શું થાય એ એક્સપિરિયન્સ. બરાબર છે? તો શું એક્સપિરિયન્સ થાય ક્રોધ થાય ત્યારે? તો discomfort is a result of some bhav that happens. But what is that bhav that happens? જ્યારે ગુસ્સો આવે છે ત્યારે અંદરમાં શું થાય છે? ડિસલાઇક થાય છે. જો આ ડિસલાઇક નો ભાવ, ડિસલાઇક, you understand? You dislike that person or that situation and then you get angry. So what is Jain Darshan saying? Don't just understand the word verbal meaning only. ક્રોધ એટલે એંગર એમ નહીં. ડિસલાઇક નો તમારો જે ભાવ અંદરમાં છે એને તમે પકડીને નક્કી કરો કે આને ક્રોધ કહેવાય. એવી રીતે આખા જૈન દર્શન જીનવાણીનો અભ્યાસ કરવો જોઈએ. ખાલી સાંભળી લ્યો, એનો અર્થ સમજી લ્યો, પણ એનો જે ભાવ છે અંદરમાં ત્યાં સુધી જાઓ નહીં. તમે એનો અનુભવ તમે ચેક ન કરો તો તમે શાસ્ત્ર અભ્યાસ કર્યો જ નથી અથવા સત્સંગ પણ તમે કર્યો નથી. એનો અનુભવ ઉપદેશમાં જે વાત આવી એનો અનુભવ સાથે અમારી વાતને મેળવણી કરવી પડશે અને મેળવવું પડશે. તમે જે કહો છો એ મારા અંદરમાં આ થયું અથવા માન થયું મને, તો અંદરમાં શું થયું કે મને એમ થયું કે આનાથી હું કંઈક બેટર છું અને એ માણસ મારાથી બહુ લો કેટેગરીનો છે, એવો તમને ભાવ થયો. તો એ ભાવને જોઈને તમારે નક્કી કરવું કે આને માન કહેવાય. શું સમજાય છે કે નહીં? માનમાં શું થાય? માન કશાય જ્યારે થાય ત્યારે જે પર્સન ત્યાં હોય એ પર્સનને નાનો, નીચો, સ્મોલ આપણે જોવા માંડી જાય. યુ આર ગુડ ફોર નથિંગ, યુ આર યુઝલેસ. આપણે એમ કરીએ ને, યુ આર ઇડિયટ. I am intelligent, you are idiot. આપણે શું કહીએ you are idiot એટલે આપણે શું નથી બોલ્યા કે I am intelligent. But we mean that. આપણે કહીએ you are useless. Right? તો આપણે શું નથી બોલ્યા કે I am very useful. That we have not said, but we mean that. We want the other person to understand that. When we say you are useless, we want them to understand I am very useful person. When we say you are a fool, then we want that person to understand that I am intelligent. But we can't tell him I am intelligent because he will say, he will go away from you. So what, you are always boasting. I don't want to listen to you. તો બહુ તમારા વખાણ કર્યા જ કરો, માર નથી સાંભળવું. એટલે કોઈ માણસને આપણે એ રીતે કહી નથી શકાતું કે હું ઇન્ટેલિજન્ટ છું.
હું બહુ હોશિયાર છું એમ ન બોલાય, કારણ કે ઓલો પછી આપણી વાત નથી સાંભળતો, સમજાય છે? એટલે આપણે એની માટે એક પ્લાન કર્યો કે બધાને ખબર પડે, એટલે એક માણસને લઈને કે ઇઝ અ ફૂલ, એટલે બધાને ખબર પડે આઈ એમ ઇન્ટેલિજન્ટ. બધાને મારે કેવું છે કે આઈ એમ ઇન્ટેલિજન્ટ, એ હું ના કહી શકું. તો બધા કહે કે શું તમે તમારે જ બોસ્ટ કર્યા જ કરો છો, વોટ યુ આર ડુઈંગ. એટલે એની બદલે કે આ ધીસ પર્સન ઇઝ ઇડિયટ, ઇઝ યુઝલેસ, ધેટ મીન્સ આઈ એમ યુઝફુલ, પ્લીઝ નો that I am great, I am good. એટલે એ બીજાને ક્રિટિસાઇઝ કરે છે. આ જે લોકો કરે છે ને આખો દિવસ બીજાને પકડી પકડીને, એનું કારણ આ છે કે એને બધાને કેવું છે કે હું બહુ હોશિયાર છું, હું બહુ સમજુ છું, હું ડાયો છું. પણ લોકો છે ને એ ફૂલ નથી થતા. વી ટ્રાય કન્ટિન્યુઅસલી ધીસ, પણ બધાને ખબર છે કે આ માણસ કેવો છે. કોઈ મિસ્ટેક કરે છે કે નહીં? શું બધાને ખબર પડી જાય છે કે આ ભલે આમ કીએ પણ એ બેકાર માણસ જ છે. એટલે આપણે જે બી એન્ડોવર કરી છે, મહેનત કરી છે, આખું વેસ્ટ જાય છે. સમજાય છે? જો ઉપર ઉપરથી જીવ ખાલી શબ્દનો અર્થ કરીને ભાવને પૈગડા વગર જો ધર્મમાં આગળ વધશે તો એને ધર્મનો લાભ નહીં થાય. આપણે કહીએ છીએ ને કે આ કેટલાય વર્ષોથી ધર્મમાં છે, આપણે નથી કહેતા આ 30 વર્ષથી, આ 40 વર્ષ, આ 50 વર્ષથી છે, પણ એને આત્મજ્ઞાન નથી થયું. માટે આત્મજ્ઞાન કરવું ઇઝ મોસ્ટ ડિફિકલ્ટ, ઇઝ લાઈક ઇમ્પોસિબલ. આપણે એમ નક્કી કર્યું છે. આપણે શું નક્કી કર્યું છે આત્મજ્ઞાન માટે? વેરી હાર્ડ, ઇમ્પોસિબલ. આત્મજ્ઞાન કરવું, આત્માનો અનુભવ કરવો એ અઘરું છે કે સહેલું? થાય એવું છે? અઘરું. પણ આપણને થાય નહીં, આપણને થાય. હા, એ કેવી રીતે નક્કી કર્યું? આ જ્યારે જીનવાણી કહે છે કે તને થાય, આપણે કહે છે કે મને ન થાય. કેમ એવી રીતે નક્કી કર્યું? કે આપણે જોયું કે આ 50 વર્ષથી આખો દિવસ જે શાસ્ત્ર વાંચન કરે છે, આ 40 વર્ષથી ગુરુદેવની સીડી સાંભળ્યા જ કરે છે. આત્મજ્ઞાન તો એને થયું નથી, તો થાય કેવી રીતે? મને નો જ થાય એમ નથી. એને કેમ નથી થયું એનું શું કારણ? અને સોગાનીજીને એક જ પ્રવચન સાંભળીને આત્મજ્ઞાન થઈ ગયું ગુરુદેવ. ઓનલી વન પ્રવચન. અને એ પ્રવચનમાં 500,000 બીજા બેઠા હતા, એ લોકોને ન થયું. ગુજરાતી ભાષાવાળા બેઠા હતા, જે ગુજરાતીમાં ગુરુદેવનું પ્રવચન ચાલતું હતું, તો એ લોકોને ન થયું. આ હિન્દી ભાષી જેને ગુજરાતી જ નથી આવડતું, ન્યાલચંદ સોગાની, he was a Hindi ભાષી, he has not, he doesn't know ગુજરાતી. એમને સાંભળ્યું ગુરુદેવનું પ્રવચન અને એને આત્મજ્ઞાન થઈ ગયું. ભાષાનો બી પ્રોબ્લેમ નથી, જેને કરવું છે એને. સમજાણું કે નહીં? અને 50 વર્ષથી જે સાંભળે છે ગુરુદેવની સીડી અને વાંચન કરે છે એને નથી થતું. તો હવે આ અઘરું છે કે સહેલું છે? શું નક્કી કરવું આપણે? વોટ ડુ યુ ડિસાઇડ? તું કે અઘરું છે તો હું એમ કહું કે સોગાનીજીને કેમ એક પ્રવચન નથી. તું કે સહેલું છે તો હું એમ કહું કે 50 વર્ષથી જે સીડી સાંભળે છે એને કેમ આત્મજ્ઞાન નથી? તો જવાબ આપો. શું જવાબ આપો તમે? હવે તમારે સહેલું કહેવું હોય તો હું પછી 50 વર્ષ વાળાનો દાખલો લઈશ. આ 50 આ સોનગઢમાં જ રહે છે, 50, બીજું કઈ કરતો જ નથી માણસ.
નથી એના ઘરે જતો, નથી એના ફેમિલી હારે રહેતો, નથી બિઝનેસ કરતો, નથી એ બેંક બેલેન્સ ને છાપા જોતો, નથી ટીવી પ્રોગ્રામ સિરિયલ જોતો, અહીંયા જ ગુરુદેવના પ્રવચન 2-3 રોજ સાંભળે અને ત્યાં જ રહે, તો એને આત્મજ્ઞાન કેમ નથી થતું? બોલો જવાબ હવે તમે આપો. એને મને ના, હું એમ કહું છું કે મને નથી થતું, તો મને મેં મારા જે પરિણામ, મારા ભાવ જે છે એ મેં કોઈ દિવસ ધ્યાનમાં લીધા જ નથી કે કેવા પ્રકારના હું ભાવને પરિણામ કરું છું. એ પરીક્ષા મેં કરી જ નથી, ચેકિંગ જ નથી કર્યું, ખાલી સાંભળવાનું જ કામ કર્યું છે. પ્રયોગ વખતે ભાવ વખતે જે તપાસ કરવી એ ન કરી, એવું મને ધ્યાનમાં આવે છે. એને કેવું હોય કે બધા ચૂપ છે. તમે જે કીધું સોગાનીજીને એક પ્રવચનમાં થઈ ગયું મેં હોય, જે કોઈને કીધું હોય આપણે શું સમજ્યા છીએ એમાંથી એ સમજાય છે કે જેને કરવું હોય એને ઈઝી છે, જેને નો કરવું હોય પણ એને એવું આપણને લાગે છે કે મારા પ્રશ્નનો જે જવાબ છે એ તો મને ખબર છે મેં શું કીધું, પણ આપણે અંદરમાં આમ લાગે છે કે જેને કરવું છે એને આત્મજ્ઞાન થાય અને જેને નથી કરવું એને કોઈ દિવસ ન થાય, એવું આપણા અંદરમાં રજિસ્ટર્ડ છે કે બીજું કંઈક રજિસ્ટર્ડ છે આપણા અંદરમાં? આપણે એવું લાગે છે કે જેને કરવું એને ઈઝી છે, નો કરવું એને ડિફિકલ્ટ. એવું આપણે રજિસ્ટર કર્યું એમ કે છે. આપણે ખાલી પ્રશ્નનો જવાબ આપીશું ના ના, એમ અંદર લાગે કે આ આન્સર હોઈ શકે આ ક્વેશ્ચન, પણ મને અંદરમાં વિશ્વાસ છે આ વાતનો, હું જે આન્સર આપું છું એનો. સમજાય છે કે નહીં? કોઈ પૂછે કે સુખ ક્યાં છે, ગરમ વાળો હોય ને, સોનગઢમાં ગયા હોય, પૂછે કે સુખ ક્યાં છે, તો આપણે શું જવાબ આપીએ? આત્મામાં છે. તો શું આપણને વિશ્વાસ છે કે આત્મામાં સુખ છે? પણ આન્સર તો કરેક્ટ છે, પણ વિશ્વાસ 0. વિશ્વાસ શું છે? ખાવામાં, પૈસામાં, ફરવામાં, ગાડીમાં, સુખ એમાં છે કે નહીં? સુશીમાં સુખ છે. હા, અને બોલ્યા શું આપણે? આત્મામાં સુખ છે. તો ક્વેશ્ચનનો આન્સર આપણે કરેક્ટ આપ્યો, પણ અંદરમાં પોઈન્ટ સમજાય છે. એટલે ક્વેશ્ચનનો આન્સર તમે આમાં મેં વાંચ્યું એ પ્રમાણે આપી દીધો, પણ તમારા અંદરમાં શું છે અત્યારે એ વાત કાઢવાની છે. ક્વેશ્ચનનો આન્સર તો અમને બધું બધા જે પૂછે છે ને સોનગઢમાં એને ખબર છે કે આત્મામાં સુખ છે. એમને ખબર હોય કે તમારી પાસેથી જાણવું છે ને કે વોટ ડુ યુ થિંક, વી ડોન્ટ નો. અમે વી આર લિવિંગ ઇન સોનગઢ બટ વી ડોન્ટ નો વેર ઇઝ ધ સુખ. એવું છે ના, એને બી આન્સર ખબર છે. તમને પૂછ્યું તો એને આન્સર તો ખબર છે કે નહીં? તો તમે એનો જ આન્સર આપી દો એ મતલબ નથી. તમારા અંદરમાં શું છે એ આન્સર તમે આપો છો. તમારે કેવું છે નહીં, ખાવા પીવામાં સુખ છે, ફરવામાં સુખ છે, એમ હું માનું છું. આઈ બિલીવ લાઈક ધેટ. એની બદલે તમે એને આત્મામાં સુખ છે એમ જવાબ આપી દો છો. એ ખોટું છે, એમ ન અપાય. તો તમારી જે ભૂલ છે એ નીકળે જ નહીં આવી રીતે જવાબ આપો. પોઈન્ટ સમજાય છે કે નહીં? ત્યારે બી અભ્યાસ આવી રીતે જ કરવો જોઈએ. અંદરમાં જે હોય એ જ વાત કરવી જોઈએ. પણ આપણને એમ છે ને કે આપણી ઇમ્પ્રેશન ખરાબ થઈ જશે. આપણે કહીશું કે ખાવામાં સુખ છે તો આ લોકો સમજશે અને આટલું એ નથી ખબર કે આત્મામાં સુખ છે. મને તો ખબર છે અને કાંઈ ખબર નથી. ઈ ભયને લીધે આપણે કહેતા નથી. પોઈન્ટ સમજાય છે કે શું? પ્રશ્ન આપણે ચાલે છે કે સુગાનીજી ને આત્મજ્ઞાન થયું એક જ પ્રવચન, રાઈટ? અને બીજા લોકો 40-50 વર્ષથી ધર્મની પ્રવૃત્તિ કરે છે તો એને નથી થતું, તો આત્મજ્ઞાન કરવું સહેલું છે કે અઘરું? અને બીજું બી લોજિક આપું,
અનંત કાળથી એકવાર પણ આત્મજ્ઞાન નથી આ જીવને. મારા જીવને એટલે મને અનંત કાળથી આજ સુધી એક સેકન્ડ પણ આત્મજ્ઞાન નથી થયું. તો એ અઘરું છે કે સહેલું છે? બોલો હવે. ડિફિકલ્ટ કે ઇઝી? બોલો શું લાગે છે? અને 23 નંબરનો શ્લોક સમયસાર, 34 નંબરનો શ્લોક સમયસાર એમ કે છે કે વધારેમાં વધારે 6 મહિનામાં આત્મજ્ઞાન થઈ જાય. તમને રેફરન્સ આપું છું બધા, એના પર ગુરુદેવના પ્રવચને છે. નંબર 23 શ્લોક અને નંબર 34 શ્લોક, ગાથા નહીં, સમયસાર. એમાં એમ કીધું કે 6 મહિનામાં આત્મજ્ઞાન કોઈ પણ જીવને થઈ જાય. આપણી પાસે કેટલા 6 મહિના છે? કેટલા 6 મહિના આપણા ગયા? સમજાણ? ત્યાં પછી વધારે લખ્યું કે ખરેખર 6 મહિના નહીં પણ અંતર મુહૂર્તમાં થઈ જાય, 48 મિનિટની અંદર થઈ જાય. પણ તું આળસુ છો ને એટલે અમે 6 મહિના કીધું. ત્યાં શબ્દ વાપરો પ્રમાદ. તું આળસુ છું એટલે અમે તને 6 મહિના કીધું. થાય તો અંતર મુહૂર્તમાં જ આત્મજ્ઞાન. અંતર મુહૂર્ત, મુહૂર્ત એટલે 48 મિનિટ, 48 મિનિટને મુહૂર્ત કહેવાય. એના પહેલા એ પૂરું થાય પહેલા એને અંતર મુહૂર્ત કહેવાય. એની અંદરમાં આત્મજ્ઞાન થઈ જાય. આમ જીનવાણી કહે છે, આચાર્ય ભગવાનનો બોધ આ છે. બીજી બાજુ એમ કે છે કે અનંત કાળથી તે એક સેકન્ડ પણ આત્મજ્ઞાન નથી થયું. ઈ જ આચાર્ય પાછા કહે છે, બે વાત કરે છે. ઈ જ આચાર્ય કહે છે કે અનંત કાળથી એક સેકન્ડ પણ તે આત્માનો અનુભવ નથી થયો. ઈ જ આચાર્ય કહે છે કે તને વધારેમાં વધારે 6 મહિનામાં થઈ જાય. શું આપણે માનવું? કઈ વાત માનવી? કોઈ એમ કે છે કે આપણે અત્યારે સંસ્કાર નાખવાના અને આવતા ભૂમાં જઈને આત્મજ્ઞાન કરવાનું, એવું એક ગ્રુપ પાછું ચાલુ થઈ ગયું છે. તો આચાર્ય ભગવાન કહે છે કે 6 મહિનામાં થઈ જાય તો સંસ્કારને ક્યારે નાખવા? એક જ ભૂમાં થઈ જાય છે એમ કે છે આચાર્ય ભગવાન. જે કાર્ય તે અનંત કાળમાં નથી કર્યું એ કાર્ય 1 સેકન્ડમાં થઈ જાય. તો એમાં શું છે કે કેમ થાય છે? જેમ કે સુગાનીજીને કેમ થયું? તો કે એમને શું કર્યું કે જે બી બોધ આવે ને એને પોતે અંદરમાં પોતાના અનુભવથી ચેક કર્યું, એટલે એમને આત્મજ્ઞાન થયું. આ ગુરુદેવનું પ્રવચન ચાલતું હતું, ગુરુદેવે જ કીધું છે આ બધું કે એ વખતે કયું પ્રવચનમાં શું બોલ્યા હતા ગુરુદેવ. તો ગુરુદેવે એમ કીધું કે આ આત્મા છે એ જ્ઞાન સ્વરૂપી છે. અંદરમાંથી જ્ઞાન 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 એ આવ્યા જ કરે છે. એમ જ્યાં કીધું તો સોગાનીજી અંદરમાં ચવ્યા ગયા સીધા કે મારું જ્ઞાન ક્યાંથી આવે છે એ જોવા માટે એ અંદરમાં ગયા. તો ત્યાં ને ત્યાં આત્માનો નિશ્ચય થઈ ગયો. બોલો. અને આપણે સામે શું થાય છે એ જોવામાં રોકાઈ ગયા. એમાં અનંત કાળ વેવ્યો એટલે આત્મજ્ઞાન ન થયું. સમજાય છે? એ વાત અહીંયા કેવી છે કે ઊંડો વિચાર કરવો પડશે ને પોતાના અનુભવ સાથે અમારી વાતને મેળવણી કરવી પડશે જો આગળ વધવું હોય તો. સમજાય છે? એક તો બે પ્રકાર છે. એક તો આપણે બુદ્ધિથી સમજણ કરવી અને યાદ રાખી લઈએ, અને જ્યારે બી કોઈ વાત કરે તો આપણે કહી દઈએ કે આમ છે, બરાબર છે.
અહીંયા કે છે કે એનાથી એક સ્ટેપ આગળ વધીને અંદરમાં અનુભવથી સમજવાનું છે. તારો અનુભવ અને જે પણ જીનવાણીમાં આવે છે એ બેનો મેળ કરવાનો છે. તો તને આત્મજ્ઞાન થશે આગળ જઈને, નહીતર નહીં થાય. અને એ રીતે તમે નહીં સમજો અને અંધશ્રદ્ધાથી, જેને આપણે જૈન પરિભાષામાં ઓગ સંજ્ઞા કહીએ છીએ, આને ઓગ સંજ્ઞા એટલે ઉપર ઉપરથી ચાલે, ખાલી બુદ્ધિથી ચાલે છે, પોતાના અનુભવથી તપાસતો નથી. શું? તો એને ક્યારે પણ ધર્મનો લાભ થશે નહીં. એને આત્મામાં શાંતિ ક્યારે પ્રગટ થશે નહીં. શું? આત્માની સુખ શાંતિ નહીં મળે એને. અહીંયા શું કેવું છે હવે કે કોઈ પણ ધર્મમાં જન્મ થાય અને એ ધર્મ પ્રમાણે એની એક્ટિવિટી જે જીવ કરે એને અમે મુમુક્ષુ કહેતા નથી. સમજાણું? બધાય ધર્મમાં બધા એના ગુરુ પ્રમાણે કરે છે એટલે એ બધા મુમુક્ષુ છે, મોક્ષમાં જવા વાળા છે એમ નથી. એમ કે છે એને મુમુક્ષુતા નથી. એટલે ખરેખર મુમુક્ષુતા એને નથી. એ કોઈ મુમુક્ષુતા કહી શકાય નહીં. એ રીતે મુમુક્ષુતાના વિષય પર પ્રારંભમાં શરૂઆતમાં થોડો પ્રકાશ પાડ્યો છે. મોક્ષનું મુમુક્ષુનું પ્રકરણ છે. પ્રકરણ એટલે સબ્જેક્ટ, ચેપ્ટર. પ્રકરણ એટલે ચેપ્ટર હોય ને સ્કૂલમાં, ફર્સ્ટ ચેપ્ટર, સેકન્ડ, એને પ્રકરણ કહેવાય. અહીંયા જે સબ્જેક્ટ છે એ મુમુક્ષુનું છે. મુમુક્ષુનો વિષય છે. એટલે સાચી મુમુક્ષુતા કેવી હોય? જેથી જીવને સિદ્ધ પદની પ્રાપ્તિ થાય, મોક્ષની પ્રાપ્તિ થાય. શું? નીચેથી વિચારીએ, એટલે નીચેથી એટલે અહીંયાથી વિચારીએ, સિદ્ધાલયથી નહીં, અહીંયાથી વિચારીએ તો એ સિદ્ધ પદનો પાયો છે. પાયો એટલે ફાઉન્ડેશન છે. ફાઉન્ડેશન, યુ નો વોટ ઇઝ ફાઉન્ડેશન? હા, ના, અંડરગ્રાઉન્ડમાં બિલ્ડિંગ હોય ને તો અંડરમાં જઈ અને એ લોકો ફાઉન્ડેશન નાખે. યુ સીન એની ફાઉન્ડેશન? Bigger the building, they will go more deep. Right? This is a 3-4 story, no? So that much they will go deep. Supposing you want to make 100-story building, then you have to go very deep inside, dig inside, and make a strong foundation. So if there is a cyclone or anything, the building will not fall down. સમજે છે? હા, 100 સ્ટોરી હોય તો એ કેવી રીતે સ્ટેન્ડ કરે? એનું ફાઉન્ડેશન એટલું બધું સ્ટ્રોંગ હોય કે ગમે તે સાયક્લોન આવે તો એમાં હલે નહીં બિલ્ડિંગ. એમ મુમુક્ષુતા છે એ ફાઉન્ડેશન છે. શેનું? સિદ્ધાલયનું, મોક્ષનું ફાઉન્ડેશન છે. તો એ કેટલું સ્ટ્રોંગ હોય કે આખો મોક્ષ મહેલ એના ઉપર ઉભો રહીએ. એ વિષય આપણે ચાલશે. થઈ ગયું છે.
ચંદ્રાબેન. जय जिनेन्द्र साहेब जी, सत्संग में मुमुक्षुता की बात आती है। मुझे अभी मुमुक्षुता ही उत्पन्न नहीं हुई, या मुमुक्षुता को कैसे प्रकट करूं? क्या करने से मुमुक्षुता की शुरुआत हो जाए? प्लीज मार्गदर्शन दीजिए साहेब जी। ये विषय अभी आएगा ना, तो भी प्रश्न पूछना, कोई बात समझ में आए। अभी तो उसकी पूर्व भूमिका तैयार करिए, फिर मुमुक्षुता कैसे प्रकट होती है और क्यों प्रकट नहीं होती है, वो विषय अभी चलेगा, तभी हम वो प्रश्न ले सकते हैं। લીલાબેન છે. એક્ઝામ્પલ સોરી એક મિનિટ, તમે ઓલો એક એક્ઝામ્પલ આપ્યું હતું ને કે આપણે ત્યાં પણ ગયા, મહાવિદ્ય ક્ષેત્ર પણ ગયા છે અને સિમંદર ભગવાનની સાથે રહ્યા છે, નીચે એમના સાથે હતા, એમની વાણી ડાયરેક્ટલી સાંભળી છે તો પણ નથી કહેવું. સો ઇટ્સ ઓલ અબાઉટ નોટ ડિફિકલ્ટલી ઇઝી, ઇટ્સ જસ્ટ ધેટ આઈ ડોન્ટ વોન્ટ ટુ ડુ ઇટ, કેમ કે આફ્ટર ગેટિંગ ધેટ પ્લેટફોર્મ ઓલ્સો નોટ ડન ઇટ. છતાં બી એની સાથે એમ પણ લેવું જોઈએ કે વી એસ્પાયર્ડ ફોર ધેટ પ્લેટફોર્મ Yeah. એન્ડ વી વેન્ટ, Went. then how we can say that we don't want to do? That is the issue. Don't want If we don't want to do, we should not have gone there, no? No, but there we went and then we. Question સમજાય છે ને કે see, you are coming in satsang and then you are saying I don't want to do Atma Gyan. So my question to you is, then why are you coming in satsang? You can as well say I don't want to do Atma Gyan, so I won't come in satsang. But you say I want to do Atma Gyan, so I am going in satsang. બરાબર છે? તો હવે કેવી રીતે સમજ કે કરવું છે કે નથી કરવું? હાઉ ટુ ડિસાઇડ? કરવું નથી તો આવ્યા કેમ? અને આવ્યા પછી કેમ એમ કહીએ છે કે મારે કરવું નથી? See, આવ્યા એટલે કેમ કે સુખની પ્રાપ્તિ નથી, કોઈ પણ એક્ટિવિટી જે સંસારની છે ને એમાં કોઈ સુખની પ્રાપ્તિ નથી. અને જીવવાણીથી એમ સમજાય છે કે આનું જે રિઝલ્ટ આવશે એ દુઃખનું, નેક્સ્ટ લાઈફમાં વધારે દુઃખ ને એ બધું સહન કરવું પડશે. એટલે એ ડરથી હમણાં થઈ શકે ફેરફાર કે કંઈક એવું કરી શકાય જેનાથી એ મારું નેક્સ્ટ લાઈફ ચેન્જ થઈ જાય, એટલે સત્સંગમાં હું આવું છું. એટલે આત્મજ્ઞાન કરવા નથી આવતા, પણ નેક્સ્ટ લાઈફને સારી કરવા આવે છે. નહીં, આત્મજ્ઞાન કરવું છે, બટ નેક્સ્ટ લાઈફનો પણ આ ડર છે સાથે સાથે. નહીં, આપણે કરવું છે. આગળ જતા જે રખડી પડશું એ પણ આપણે નેક્સ્ટ લાઈફમાં સ્વર્ગમાં જવું છે, એક્ઝામ્પલ, તો ઈ પર્પસ થઈ જાય છે, અથવા મનુષ્ય ગતિમાં જન્મ લેવો છે, ઈ purpose. તો ઈ સત્સંગમાં આવવાથી થઈ જાય, કારણ કે ભાવો બધા પુણ્યના ઘણા બધા વધી જાય, નહીં, પાસ્ટમાં એવી રીતે હું રોકાઈ ગયો છું એ હોઈ શકે ને. તો ઈ થઈ જાય, પણ પછી ત્યાંથી પાછું તિર્યંજમાં જવાનું, નરકમાં જવાનું, મનુષ્ય ગતિ નથી, એ બધું ચાલુ રહેશે પછી. સમજાય છે? તો અત્યારે જે ટાર્ગેટ છે એ ઓનલી ફોર વન બહુ આવતો બહુ સારો હોવો જોઈએ, પણ કાયમ માટે મને સુખ હોય એવું જો ટાર્ગેટ કોઈનું હોય તો એને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી શકે છે. આઈ ડોન્ટ વોન્ટ ટુ સફર એટ ઓલ ઇન ફ્યુચર. તો કેવી રીતે એ થાય? તો કે આત્મજ્ઞાન થાય ને તો જ ઈ થાય, બીજી કોઈ રીતે ન થાય. એ નિર્ણય કરવો જોઈએ. Next day. લીલાબેન ચલાની. जय जिनेन्द्र साहिब जी, सत्संग में प्रश्न या पॉइंट बोलती हूँ तो बहुत शंका तथा झिझक होती है कि ठीक से बोली या नहीं, सबकी तरह अच्छे से नहीं पूछ सकती, तो ये मेरा मान है कि मेरा इंसल्ट होगा, तथा फिर उसके बारे में काफी विकल्प चलते रहते हैं कि अच्छे से बोली या नहीं। प्लीज मार्गदर्शन दे। सत्संग में जो भी हमको प्रश्न हुआ है उसका क्या जवाब आता है, उसके ऊपर अपना ध्यान नहीं है. अपना ध्यान वहाँ है कि दूसरे लोग क्या समझेंगे मेरे प्रश्न को कहने के काल में. क्या उनको ये अच्छा नहीं लगेगा मेरा प्रश्न,
या अच्छा लगकर वो मेरी प्रशंसा करेंगे, वो लक्ष्य जब तक है तो प्रश्न का जो जवाब आता है वहाँ ध्यान नहीं जाएगा, तो कोई लाभ नहीं होगा। तो जो भी प्रश्न हम पूछते हैं तो वो टाइम में हमको दूसरे लोग क्या समझेंगे वो बात को हमको इग्नोर करना चाहिए, उसका हमको इम्पोर्टेंस होना ही नहीं चाहिए। और प्रश्न का जो जवाब आ रहा है उसका ही इम्पोर्टेंस होना चाहिए, तो हमको लाभ होगा। શ્વેતાબેન, જય જિનેન્દ્ર સાહેબજી, પરીક્ષા કરવાની વાત આવી તો અંદરમાં ખ્યાલ આવે છે કે મેક્સિમમ વસ્તુમાં તો હું એમ જ માની લઉં છું કે મને બધું સમજાય છે અને ત્યાં હું પ્રશ્ન કરતી નથી. તો મારી સમજણ કરવામાં શું ભૂલ થાય છે અથવા તો એની સાચી પદ્ધતિ કેવી રીતે કરવી જોઈએ જેનાથી મને પ્રશ્નની ઉત્પત્તિ થાય? जय जिनेन्द्र साहब जी, आपने बताया તો આપણે સંસારમાં જે પણ કાર્ય કરી છે, ઘરમાં કે ફેમિલી મેમ્બર સાથે કે ફ્રેન્ડ સર્કલ સાથે કે રિલેટિવ સાથે, તો આપણે સામેવાળા જે કહે છે એ વાત માની લે છે ને પ્રશ્ન કરતા જ નથી. એવું કેમ ત્યાં આપણે પ્રશ્ન કરીએ છીએ? એ આપણને પહેલા પૂછવું જોઈએ. કે ફેમિલીમાં કાંઈ આપણને કામ આપે તો આપણે ક્વેશ્ચન કરીએ છીએ કે આ કામ અત્યારે કરવાનું છે પછી કરવાનું છે, મારે કરવાનું છે કે બીજાએ કરવાનું છે, શું હું ન કરું તો ચાલે કે ન ચાલે, એમ બધામાં આપણે ચર્ચા વિચારણા બધું કરી છે. વેપારમાં બી આપણે એ જ કરી છે. બધામાં પ્રશ્ન આ માલ લેવો કે આ માલ લેવો, આ ભાવમાં વેચવું કે આ ભાવમાં વેચવું, આ જગ્યાએ દુકાન ખોલવી કે આ એરિયામાં ખોલવી, એ કોઈ એક બાબતમાં આપણે પરીક્ષા કરી છે, પ્રશ્ન પૂછી છે. સંસારમાં કોઈ પણ વાત બીજાની આપણે તરત માની નથી લેતા. તો પછી અહીંયા ધર્મમાં આપણે શું કામ આવું કર્યું એ આપણે પોતાને પૂછવાની જરૂર છે. એટલે આપણે ઉપરથી ચાલીએ છીએ અને સંસારમાં એકદમ ઊંડાણથી ચાલીએ છીએ સૂક્ષ્મપણે, તો આપણને ધર્મની પ્રાપ્તિ કેવી રીતે થાય? એટલે એ પદ્ધતિ બદલી નાખવી જોઈએ. હજી કે સંસારમાં પૂછ્યા વગર કરી લ્યો તો કાંઈ વાંધો નથી. શું કેમ કે ખરેખર કેવળ જ્ઞાનમાં જેમ આવ્યું છે એમ જ થશે, બીજી રીતે થવાનું જ નથી. તમને નુકસાન થવાનું હશે તો થશે જ, અને લાભ થવાનું હશે તો થશે જ. તો સંસારમાં કદાચિત તમે પ્રશ્ન ન કરો, પરીક્ષા ન કરો તો એટલો બધો મોટો વાંક નથી, ગુનો નથી. પણ ધર્મમાં જો નહીં કરો તો બહુ જ મોટું लॉस થવાનું છે. માધવી જૈન, जय जिनेन्द्र साहिब जी, जैसे बात आई कि कोई भी विषय का परीक्षा, हर एक विषय की परीक्षा करके ही उसे एक्सेप्ट करना चाहिए. मेरे को बहुत सी बातें ऐसे लगता है विचार करके कि एकदम करेक्ट है और मैं वहाँ एक्सेप्ट करती हूँ. तो यहाँ पे वो बराबर परीक्षा हुई या नहीं हुई? देखो, कुंदकुंदाचार्य भगवान का अगर इतिहास हम ले तो ये तो सबसे बड़े आचार्य गिने जाते हैं दिगंबर धर्म में. इनके जैसा कोई भी नहीं है ऐसा भी कहने में आता है. और आत्मानुभवी, जंगल में रहने वाले, क्या ऐसे कुंदकुंदाचार्य भगवान एवरी सेकंड आत्मा का अनुभव करने वाले हैं. समझाई से तो एक मिनिट में 60 થી વધારે વાર આત્માનો અનુભવ કરે. કેટલી વાર? ઓલમોસ્ટ 80 ટાઈમ્સ એક મિનિટમાં આત્માનો અનુભવ કરે. તો આખા 24 કલાકમાં કેટલી વાર આત્માનો અનુભવ કરે? એવા મહાજ્ઞાની, એમને પણ પ્રશ્ન થયો એટલે મારી ક્ષેત્ર ગયા, સિમંદર ભગવાન પાસે ગયા અને ત્યાં એમને આશંકાનું સમાધાન થયું ભગવાન પાસે જઈને.
તો આપણને પ્રશ્ન નથી થતો, એનો મતલબ શું થયો? આપણે કઈ આચાર્યથી આગળ છીએ? કુંદકુંદાચાર્ય ભગવાન એટલા સમર્થ આચાર્ય હતા કે એના પ્રશ્નનો આખા ભારત દેશમાં કોઈ જવાબ દેવાવાળું નહોતું. એટલું એમનું વિશાળ જ્ઞાન હતું. તો સિમંદર ભગવાન પાસે ગયા અને ત્યાંથી જવાબ મેળવ્યો. સમજાય છે? આપણે તો કોઈને સાથે ચર્ચા કરી અને એક પ્રશ્ન આડો પૂછી લે તો આપણે તો જવાબ દેતા આવડે નહીં, આપણે સમજણ ક્યાંય વી જાય. સમજાય છે? કોઈની સાથે તત્વ ચર્ચા કરવા બેસીએ તો એ માણસ એવો કોઈ પ્રશ્ન પૂછી લે કે એને જેનો જવાબ આપણે વિચાર્યો ન હોય, આપણને આશ્ચર્ય થાય કે મને આ કેમ આ પ્રશ્ન નહોતો, એનો જવાબ આપણને નથી આવડતો, અને છતાં બી આપણે પ્રશ્ન ન પૂછીએ, તત્વ ચર્ચા ન કરીએ, તો એનો મતલબ કે શું આપણે કુંદકુંદાચાર્ય ભગવાનથી આગળ છીએ? કે આપણને પ્રશ્ન નથી થતો? આપણે પોતાને પૂછવાની જરૂર છે. એક છે હજી ને? કેટલા છે? બે છે. 8:45 થોડી લેવું તો લીધું. હા, જેમ કરવું. એકા નહોતું લીધું. ના, હું તો આ તો લેવું. हितेश भाई। जय जिनेंद्र साहब जी, आपने बताया कि सोगानी जी को एक प्रवचन में आत्मज्ञान हो गया है और कई ऐसे एग्जाम्पल भी है कि उनको 40 साल में 50 साल में आत्मज्ञान नहीं हुआ, तो ये इजी है या डिफिकल्ट है? तो मुझे अंदर में ऐसा विचार करने में ख्याल आया कि मैं बार बोल देता हूँ कि इजी है, मगर अंदर में मुझे ये डिफिकल्ट लगता है कई सारे इंस्टेंस में, तो इसमें कैसे ओवरकम करना, इसमें प्लीज मार्गदर्शन दीजिए। तो अपने को बार में बोलते हैं वो बात को छोड़ देना चाहिए. बने तो बार में भी ऐसा बोलना चाहिए कि है डिफिकल्ट, अगर इजी होता तो मैं क्यों नहीं कर लेता. ऐसा बोलना चालू कर देना चाहिए कि भले अपने गुरु कहते हैं कि बहुत सुगम है, इजी है, लेकिन मैं नहीं कर रहा हूं तो ये डिफिकल्ट है. ऐसा अगर जीव अपने को वारंवार कहेगा तो वो कोई ना कोई कार्य आगे बढ़ने का करेगा. लेकिन इजी है ऐसा बार में बोलेगा और अंदर में बहुत कठिन है ऐसा मानेगा तो उसको आगे बढ़ने का नहीं होगा. Last question, Aditi Kothari. Jai Jinendra Sahib ji, so many times I have heard from satsang, if Atma Gnan is easy or difficult, I still feel it's difficult for me. I feel it's very difficult for me to change my prakriti, leave rus and be alert. How do I change my perception to be positive? तो इसमें तो ये विषय ही चलने वाला है कि आपको प्रकृति है, क्रोध मान माया लोभ की जो प्रकृति है उसको बदलना है. लेकिन यहाँ सबसे बड़ा दोष है ये मुमुक्षुता नहीं आ रही है. ये सबसे बड़ा दोष एस्टैब्लिश करना है हमको, और उसमें हम प्रयास जब करेंगे और मुमुक्षुता प्रकट करेंगे तो फिर प्रकृति आगे जाकर कंट्रोल में आ जाएगी. उसके पहले नहीं होगा. उसके पहले प्रकृति हमको कंट्रोल करेगी, क्रोध हमको कंट्रोल करेगा, हम क्रोध को कंट्रोल नहीं करेंगे. समझ में आ रहा है? क्रोध जब आता है तो जीव कुछ ना कुछ गलत काम करने लग जाता है. तो उसकी समझ जो है कि उसको वो गलत है, नुकसान है, वो सब कहाँ चली जाती है वो टाइम पे वो उसको पता नहीं लगता है. तो माने क्रोध उसको कंट्रोल कर रहा है. तो हमको क्रोध को जब कंट्रोल करना है कि हमको नुकसान ना हो, क्रोध आए लेकिन ऐसा नुकसान हमको न हो, तो ये मुमुक्षुता प्रकट होने के बाद ही हो सकता है, उसके पहले नहीं हो सकता. परम उपकारी श्री सद्गुरु देवनो जय हो.
कृष्ण मूर्ति श्री भगवती मातनो जय हो, सनातन जैन धर्मनो जय हो, त्रिकालवर्ती पंच परमेष्ठी भगवंतोनो जय हो, सर्वे ज्ञानी धर्मात्माओनो जय हो, भगवान श्री कुंद कुंद आचार्य देवनो जय हो। जय जय।